આપણે ઉપરકોટ જવાનું છે જુનાગઢ ઇન્દ્રભાઈ બધા આપણે જવાનું છે ક્યાં જવાનું છે આપણે તો આપણે ઉપરકોટ જવું છે. હા પછી પ્રાણી સંગ્રહાલય મેન તો જવું છે. હા અજયભાઈ આપણે ક્યાં જવાનું છે? જુનાગઢ અત્યારે જુનાગઢ ઉપરકોટ જઈ હતી. હા આપણા ડ્રાઈવર ભાઈ છે મોજે જ આવે ને હા એ ભાઈ નો ઇકો છે ભાડા જોતા હોય તો ફોન કરી દો. જુનાગઢ આપણે આટા મારવી છીએ. જોઈ લો જુનાગઢનો નજારો તમે એક વખત. ડુંગરો આપણે કાલે ચડવાના છીએ. અરે સાગરભાઈ ચશ્મા આવ્યા કે નહીં જન્મ ભાઈ સંદીપભાઈ તમે ચશ્મા લીધા? હા કેવા લાગે પહેરીને બતાવો તો લેવાના બાકી છે. હાલો સંદીપભાઈ ની ચશ્મા લેશે. કેટલા? હા ભાઈ 450 ના ભાઈ જે કે ભાઈ 450 ના ચશ્મા એક લીધા છે. ઉપરકોટ જવું છે એટલે સાગરભાઈ ના ચશ્મા લેવા છે. સાગરભાઈ આટલું ચશ્મા લેવા આવ્યા છે. નામ જ નથી હાલો ને ભાઈ ખડકાઓ ને ઈકામાં હાલો ભાઈ. હાલો આપણે ઉપરકોટ જવાનું મોડું થાય છે ભાઈ. પાડી જો હાલો જયદીપભાઈ ગાટલા ગોઠો આપણે ઉપરકોટ જવાનું મોડું થાય છે. પેલા હાલો મિત્રો અમે આપણે ઉપરકોટ જઈ રહ્યા છીએ. હવે તમને મિન્યુ બ્લોગમાં જોડાઈ રહીશું. લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો. લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો અને તમને આગળ બતાવીશું નજારો. હાલા ઉપરકોટ સતન બાપુ અહીં તો આવો બાપુ. પગી ગયા છે ઉપરકોટ પગી ગયા છે એટલે હવે આપણે જઈશું આગળ. ધૂકી ને ઈકાય બગાડી માર્યા. હવે આવા છે બધા. બરાબર જ વાત છે ને. બેઠો હુઈ ગયો લે. બેઠો હુઈ ગયો લે. કેમ મને એમ કરે આની જેવો રાહુલ જેવો. ઉપરકોટ પહોંચી ગયા. એનું લોકેશન છે એક નંબર. ફાડી નાખે એવું.
હાલેલા રે મને લાગે છે એક પગ સુકાઈ ગયો તો જાવું યાર